પૈસા 500 રૂપિયા આપતો. આપ શું કરવાના? આ તો હું ગામમાં જતો ને, મેં તો ગાડીમાં પેટ્રોલ પુરાવી લઉં 1000 નું. 500 રૂપિયા મારી પાસે છે, 500 રૂપિયા તારી પાસે લઈ લો. सबके सब चोर है साले गलत कर्म करे मैंने कर्म करे હા આજ તો જાજુ જમાઈ ગયો. પણ ઓછું જમાય ને. તે ઓછું જ જમ્યો, હું ક્યાં જાજુ જમ્યો? કેટલું જઈમાં? 2 પરોઠા ખાધા, 2 નાન ખાધી, થોડુંક શાક ખાધું, 2-3 ઓલી મેસૂબની ઢેફલી ખાધી, 2-3 વાટકી ઓલી રબડી પીધી, પછી છેલ્લે દાળ ફ્રાય ને જીરા રાઈસ ખાધી, અને પછી છેલ્લે બાકી રહી ગયું 3-4 વાટકી આઈસ્ક્રીમ ખાધી. કે જાજુ નથી ખાધું. પણ એટલું બધું ન ખવાય. અન પારકું હતું, પેટ પારકું નહોતું. તે ખાવા જ માંડ્યા હતા. ખાવા ગયા તા, ખાતર પાડવા ગયા તા. ખાવા જ માંડ્યા. પપ્પા તમને આ શું થયું? ગાય ઢીક માંડી. આલ્બમ માં શું જોવો? લગન ટાઈમે એક જણાએ મને એમ કીધું તું, મારી દીકરી ગાય જેવી છે. રાકેશ, શું? અહીં હાલો ને. બોલ. રાકેશ, આ ડબરો ઉપર મૂકી દે ને, મારા મુકાતો નથી. કેમ? વજન વાળો છે. હારું હાલ. આટલી વાર લાગે? ઓલી કહેવત તો સાચી છે. કઈ? અકલ મઠા લોટકા બહુ. ભાઈ સાહેબ વાત કહું? કયો ને? કાલ રાતે સપનામાં હે ને યમરાજ આવ્યા હતા. શું કીધું? ઈ એમ કહેતા હતા તારી ઘરવાળી બહુ સારી છે. તો તમે શું કીધું? મેં એમ કીધું તમને બહુ સારી લાગતી હોય ને તો તમે લેતા જાજો એને. રાકેશ, હા, મને બધે શેઠાણી શેઠાણી કેમ કહેતા હશે? તે શેઠાણી શેઠાણી જ કરે ને, તે મને રામુ કાકા બનાવી દીધો. તું મારી એકેય વાત માનતી નથી. લગ્નના 7 ફેરા લેતી વખતે તે મને કીધું તું કે હું તમારી બધી વાત માનીશ. તો શું બધા માણા વચારે તમારી એરે માથાકૂટ કરું? રાકેશ, શું? તમે નવરા છો આજ? હા કા? હાલો ને, આજ પૂનમ છે ને તો મારે પૂનમ ભરવા જાવું છે. હવે મકાનના હપ્તા ભરવા કે તારી પૂનમ ભરવા આવું મારે? ભાઈ તમને કહું, મેં કઈ ગયા જન્મમાં કઈ પુણ્ય કર્યા છો? કેમ? તમારા જેવા પતિ મને મળ્યા. તે ગયા બહુમાં મેં કેવા પાપ કર્યા હતા? गर्मी और बीवी दोनों एक जैसी होती है, उसका पारा चढ़ते ही अच्छा का पसीना छुड़ा देती है. કઈ 1000 ના છૂટા દે. दो गाय तो खरा पण ગણે હું તમને દીધા એ બરોબર જ હોય. बोला 1000 तो देती जा. મારે છૂટા જોતા હતા. શેનું શાક બનાવવાની હોય આજે? એ સરકારી શાક બનાવવું છે. ઈ વળી કેવું? એ સેવ ટમેટાનું. એ જાગરણ ને ઉજાગરામાં શું ફેર? જાગરણ એને કહેવાય કે આપણે માતાજી કે ભગવાન પાછળ આખી રાત ભજન કીર્તન કરીને એને જાગરણ કહેવાય. અને ભગવાન અને માતાજીના નામે આપણે રાતે 3 પત્તી ચાલુ કરીને એને ઉજાગરો કહેવાય. આવા નાવા. તહેવાર તો બધા કુંવારા જ મનાવે. અમે તો ઘરવાળી મનાવવામાંથી નવરા નથી થતા. હાલો, બોલો. તમને મારા પપ્પાએ જમવા બોલાવ્યા છે. વાહ, કેમ અચાનક? સ્વાદ માટે કાગડા નથી ને એટલે. મારા બાપનું આંગણું છોડીને આવીને તમારું બાવડું પકડ્યું હોય ને તો મને મજબૂત બનાવે, મજબૂર નહીં.
જેનું બાવળું પકડીને આવ્યા હોય ને એને રાજા બનાવે, મજૂર નહીં. આને શું કહેવાય? આને આને આ આ આ ઘોડો છે આ? તારો બાપ ગધેડો છે? ગધેડો છે?